નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. નકલી નકલી નકલી, ચારે બાજુ નકલીની ભરમાર છે. ડોક્ટર નકલી, પોલીસ નકલી, નકલીઓ અપાર છે. હવે ગુજરાતમાં અસલી શું છે એક મોટો સવાલ છે. નકલી સીએમઓ અધિકારી, નકલી પીએમઓ અધિકારી છે, ક્યાં સુધી આમના તાર છે. અસલીઓને પણ આનાથી કંઈક ફરક નથી પડતો. નકલી દવા, નકલી દાવા, નકલી નોટો. પહેલા દાવાઓ નકલી આવ્યા, પછી દવા આપનાર ડોક્ટરો નકલી આવ્યા, પછી નકલી માર્કશીટ આવી, પછી નકલી ઉમેદવાર પરીક્ષા આપી ગયા, પછી નકલી પરિણામો આવ્યા, પછી નકલી ટોલ નાકું પકડાયું. આટલું પૂરતું નહોતું તો નકલી પોલીસ, નાની પોલીસ, પછી મોટા અધિકારી નકલી, ત્યાં સુધી કે નકલી આઈપીએસ અધિકારી. સીએમઓ અને પીએમઓ માં કામ કરતા હોવાનું કહીને પણ રોક મારતા નકલી અધિકારીઓ પકડાયા. મંત્રીના નકલી પીએ, નકલી ડોક્ટરો, નકલી સરકારી કચેરીઓ. આટલું બધું ગુજરાતમાં નકલી એટલે કે સાવ બોગસ હોવાનું અત્યાર સુધી સામે આવી ચૂક્યું છે. નકલીમાં ગુજરાતનો નંબર આગળ વધારવા વધુ એક છલાંગ કોઈકે લગાવી છે, જેમાં હવે કોર્ટમાં નકલી જજ હોવાનું પણ હમણાં બ્રેકિંગ આવ્યા. જીવનમાં બસ હવે એક જ આ જ જોવાનું બાકી રહી ગયું, એ પણ જોઈ લીધું. હવે તો જીવન ધન્ય થઈ ગયું. નકલી જજે દ્વારા ઇસ્યુ થયેલી નકલી વોરંટે ભાંડો ફોડ્યો. નકલી જજના નામે નકલી વોરંટ પણ ઇસ્યુ કરી દેવાતા આ ભાંડો ફૂટ્યો છે. જે નામના કોઈ જજ નથી તેમના નામે વોરંટ ઇસ્યુ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. નકલીઓ હવે તો તમામ હોદ્દો વટાવી ચૂકી છે. સામાન્ય રીતે કહેવાય છે કે ચાઇનાની વસ્તુઓનો કોઈ ભરોસો નહીં, એ બધી નકલી હોય છે. પણ હવે તો આપણા ગુજરાતમાં વસ્તુઓ નહીં, આખા ને આખા કચેરીના અધિકારીઓ નકલી પકડાઈ રહ્યા છે. ક્યાં જઈને અટકશે સિલસિલો, રામ જાણે. મિત્રો, આપ સૌ શંખનાદમાં ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. 2 દિવસ વિરામ એટલા માટે પણ આપણે લઈએ છીએ કે જેથી કરીને તમારે સાંજે કોઈ કાર્યક્રમોમાં હાજરી આપવી હોય, જવું હોય તો જઈ શકો, હું જઈ શકું. બરોબર છે ને? પણ સવાલ પેલા લઈ લઈએ, પછી થોડું આ નકલી વાળા ઉપર આવીશું. પણ સવાલ તમારે પાછા વોટ્સઅપ કરવાના હશે ને? તો આજનો સવાલ શું છે? કાર્યક્રમમાં શરૂઆતમાં આપણે ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકાંઠો મળ્યો છે, એટલે કે કયા જિલ્લામાં ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકાંઠો છે? ઓપ્શન એ કચ્છ, બી જામનગર, સી વલસાડ, ડી ગીર સોમનાથ. સાચો જવાબ તમે 7016311312 7016311312 પર વોટ્સઅપ અત્યારે જ કરી દો, એટલે તમારા જવાબો સાચા આવશે. એમાંથી 5 લોકોને પસંદ કરી અને મારી ટીમ અહીંયા આપશે મને, અને છેલ્લે પ્રોગ્રામ પૂરો થતા એ 5 દર્શકોનો હું નામ બોલીશ સાચા જવાબને. ખોટા તમારે ટ્રાય કરવાની, એમાં ટ્રાય કરવામાં તો નથી. મિત્રો, હવે આપણે નકલી, પેલા ખેડૂતો પરેશાન હતા કે સાલું નકલી ખાતર મળે છે, નકલી જંતુનાશક દવા મળે, નકલી બિયારણ મળે. 2 પ્રકારની શક્તિ હોય છે. એક આસુરી શક્તિ હોય છે, એક દેવી શક્તિ હોય છે. દેવી શક્તિઓ હંમેશા પરમાર્થ માટે વિચારતી હોય ને આસુરી શક્તિ હંમેશા પોતાના માટે વિચારતી. ભગત બાપુ ની એક વાંસળી બહુ જોરદાર લખાયેલી છે, દુલાભાઈ કાગની. એમાં 7 પ્રકારના સૂર છે, એ અલગ અલગ નીકળે કે ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી, ઉપકારી એનો આત્મા. ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી, ઝાડવા એટલે કે વૃક્ષ, એમણે તળપદી ભાષામાં લખ્યું છે કે ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. એટલે આત્મા છે એ પરમાર્થ માટે કામ કરે છે. તમે આંબાને પાણો મારો તો કેરી આપશે. નદી પોતે રે પોતાનું જળ નથી પીતી, ઉપકારી એનો આત્મા.
તમે વિચાર કરો, માતા ગાય છે એ પ્લાસ્ટિક છેલ્લે ખાઈ લેશે, ઘાસ મળે કે નહીં મળે, છેલ્લે પ્લાસ્ટિક ખાઈ લેશે, કચરો ખાઈ લેશે, છતાંય તમને મને અમૃત જેવો દૂધ પાય છે. ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી, ઉપકારી એનો આત્મા. પણ 6 સૂર છે ને પરમાર્થ માટે નીકળતા હતા. 7મો સૂર ભગત બાપુ લખે છે કે માણસનો નીકળ્યો અને એમાંથી એવો બેસુરો અવાજ નીકળ્યો કે બધાનો લૂંટીને મારું નહીં ભરાય મને દે. બહુ બેસુરો અવાજ. તમે જુઓ કે યાર તમે કરો બૂચ મારો હાલો, તમને ભગવાને આમ તો મનુષ્ય અવતાર આપ્યું છે, કોઈક સારા કામ માટે આપ્યું છે, પણ માની લો કે તમે મંત્રી બની ગયા, મુખ્યમંત્રી બની ગયા, અધિકારી બની ગયા, પોલીસ બની ગયા, ક્લાર્ક બની ગયા, જે ઈશ્વરે તમને શક્તિ પ્રમાણે તમને આપ્યું, ઈશ્વરે વિશ્વાસ કર્યો. હું ઘણી વાર કહું છું ને કે ઘણા મને કહું કહે છે કે સુદાનભાઈ તમે આ બધી પીડાઓ કરો છો, પ્રજા હજી સમજશે નહીં, જાગશે નહીં. મેં કીધું એના માટે ઈસુદાન ગઢવી પીડા નથી કરતો. પ્રજા સમજશે નહીં એમનું કામ છે, પણ મને ઈશ્વરે જે જવાબદારી આપી છે એ મારે ઈશ્વરના આદેશથી ચાલવાનો છે. દુનિયા શું વિચારે છે, દુનિયા સાચો માને, ખરાબ માને, ગાળો દે, એ એનો પ્રશ્ન છે. ભગવાન એવું કહે છે કે જયારે હું પોતે આ ધરતી ઉપર જન્મ લઉં છું મૃત્યુ લોકમાં, તો મને આ કેટલીક આસુરી શક્તિઓ જીવવા નથી દેતી. તમે હું તો પામર મનુષ્ય છું, જાગે ન જાગે એ એમનો વિષય છે, પણ એવો પ્રયાસ આપણો સાચા દિલથી સત્યથી કરવો જોઈએ કે હકીકત એને પીરસીને આપણે કહીએ કે ભાઈ અહીંયા આવું છે. એ સમજે ના સમજે, ચશ્મા પહેર્યા હોય, એને કમરો થઈ ગયો, એનો પ્રશ્ન છે, એ આપણો ક્ષેત્ર જ નથી. જાગૃત થશે તો એના માટે થશે, અને નહીં થશે તો એને તકલીફ પડશે. આપણે આપણું જે કર્મ છે એ કરવાનું છે. ઘણા લોકો મને અધિકારીઓ મને કે સુદાનભાઈ અમે કરપ્શન કરવા માંગતા નથી, કારણ કે હું વર્ષોથી મિત્રો આ ફિલ્ડમાં છું. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે પણ મારા પર્સનલ સંબંધો હોય, નેતાઓ, મંત્રીઓ, બધા. હું બધાને કહું ક્યારેક કે ભગવાને તમે શું કામ કરતા? મને કે સુદાનભાઈ 100 લોકો અમે હોઈએ ને એમાં 80 લોકો આમાં હોય, એટલે જે ઈમાનદારી કરે ને એને બહાર ફેંકી દે. ઈમાનદારીની વાત આવે એટલે બહાર ફેંકી દે. અમે કંઈક લખીને કહીએ કે આ ખોટું થઈ રહ્યું છે એટલે અમારી બદલી પાકી. અને એવી પહોંચ હોય કે માની લો કે બુટલેગર છે, કોઈ પીએસઆઈ બુટલેગરને નક્કી કરે આ બુટલેગરને પાડી દેવું છે, તો ઉપરથી ફોન આવી જાય કે પીએસઆઈ બદલી કરી નાખો, પીઆઈ બદલી. એટલે કે સાચું રહેવું છે તો એ રહેવા નથી દેતા. ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ આજ તો આપણી પરીક્ષા છે, ઈશ્વર પરીક્ષા એ જ કરતો હોય છે. સાહેબ સારા લોકો હોય ને એની ઈશ્વર પરીક્ષા કરે. બુચ્ચુ સિંહોની કઈ પરીક્ષા ન થાય. તમે વિચાર કરો કે જેણે સારું કર્યું છે આ ધરતી ઉપર એને સહન કરવું પડ્યું છે. જેને ખરાબ કરે છે એનું નામે નથી રહેતું. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હતા સાહેબ, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ખૂબ સંઘર્ષ કર્યો જિંદગીમાં. એમને બહુ ઓછું સત્તાનો મોહ નતો. એને તો અંગ્રેજો સામે લડાઈ હતી ને એ હાર જીત જે પણ થાય મહાત્મા ગાંધીના આદેશથી કરવું છે એટલે કરવું છે. તો સાહેબે જયારે મૃત્યુ પામ્યા ને ત્યારે 271 કે સમથિંગ રૂપિયા એના ખાતામાં હતા. આનું નામ હિન્દુસ્તાનમાં આજે ગર્વથી લેવાય છે. શું કામ? કે એને ત્યાગ કર્યું. નહીં તો 562 રજવાડા સાહેબ એક કરેલા. ભાવનગરમાં આવા જે પહેલો રજવાડો આપેલો ત્યારે એ કરી શકતા હતા. અત્યારે ખાલી ધારાસભ્ય, સાંસદ, મંત્રીઓ કઈક રોડ નાખે ને મારા કેટલા, અરે ડૂબી મર, અરે ઉપર લઈ જાવ, મારા કેટલા, અહીંયા ભૂંડ થઈને આવવું પડશે પાછું. કહેવાનો મતલબ એ છે કે સરદાર વલ્લભ જેના નામ સાહેબ એના જ રહે છે કે જેને આ ધરતી માટે, જેને આ પ્રજા માટે, હવે પ્રજા શું વિચારે છે, સાથ આપે છે નહીં આપે છે એનો પ્રશ્ન છે. સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદ અને જુનાગઢ ને સાહેબ બીમાર હતા, ખૂબ બીમાર હતા. હૈદરાબાદનું જયારે ઓપરેશન નવાબનું કરવામાં આવ્યું ત્યારે પોતે એરપોર્ટ ઉપર વયા ગયા હતા અને ત્યાંથી આદેશો દેતા હતા કે આમ કરો, આમ કરો, આમ કરો. તમે ઇતિહાસ વાંચજો, વોટ્સઅપ યુનિવર્સિટીના નહીં, સાચા.
તો કહેવાનો મતલબ એ છે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ એને 271 રૂપિયા હતા સાહેબ, એનાથી મોટું એક કોંગ્રેસ પક્ષના ખજાનચી સહિતનો કારભાર સંભાળતા હતા મણિબેને, જે કોંગ્રેસ પક્ષના રૂપિયા હતા ને, આ એમના દીકરી જુઓ, એમના મૃત્યુ પછી એ પક્ષને જઈને હોપવા જાય છે કે આજે ખજાનચી તરીકે જે આમાં ફંડ પડ્યું છે એ આ છે. વિચાર કરો, ધરતી ઉપર એના નામ લખાય છે. કોઈ એવું સાંભળ્યું કે ઓહો તમારો બાપ મોટો બુટલેગર, વાહ ભાઈ વાહ, તમારો મામો મોટો ચોર રહ્યો, જબરજસ્ત બુચસ્યો, કીધું? એના નામ થોડા સાહેબ. એના માટે તો એને બીજાના માટે ત્યાગ કરવું પડે. એટલે ઈશ્વર છે એ, મેં આમને કહ્યું કે ઈશ્વર પરીક્ષા એની કરે છે જે લોકો કંઈક સત્યના રસ્તે ચાલે છે. રાજા હરિશ્ચંદ્રની પરીક્ષા થાય, બાપા જલારામજીની પરીક્ષા થાય. જલારામ બાપાને ભગવાન સાહેબ અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક એ વીરપુરની બજારમાં આવી અને એમ કહેતો હોય કે સાધુના વેશમાં, ઇતિહાસ વાંચો, એમણે પત્નીની માંગ કરી કે મારે સેવામાં તમારી પત્નીને આપો. અને ત્યારે એ આપણી ઘટનાની ખબર છે બધાને. ત્યારે આપા ગીગા અહીંયા સત્તાધારમાં ઘંટનાદ વાગવા માંડ્યો એટલે બધા કીધું બાપુ શું છે? તો કે જલિયાણ જીવી ગયો, ભગવાનની પરીક્ષામાં પાસ થઈ ગયો. અને પછી આજે તો પરીક્ષાઓ એની થાય. એટલે જે લોકો સારા કરે છે, મારે એમને એવું કહેવું છે કે સારું એટલા માટે તમે કરો કે ઈશ્વર તમને જોઈ રહ્યો છે. અને જે બૂચ મારે છે એને પણ મારે કહેવું છે કે બૂચ મારીને અહીંયા કઈ લઈ નથી જવાનો. બે વસ્તુ ઈશ્વરની બહુ મોટી છે. એક તાકણી જેટલી વસ્તુ લઈ નથી જવાની, અને બીજું મૃત્યુ નિશ્ચિત છે. તમને એમ લાગતું હોય ને કે આ તો જબરજસ્ત સાયન્સ છે, આમ દમ સાહેબ ઇતિહાસ તપાસજો. ઇન્દિરા ગાંધીજી ગુંગી ગુડિયા કહેતા હતા જયારે શરૂઆતમાં આવી ત્યારે, અને 1971 બે દેશના ભાગલા પાડી દીધા. પછી 75 એમરજન્સી લાદવી પડી, હાર થઈ. એટલે આ તો યુગોથી ચાલતું આવે છે. 5-10 વર્ષ કોકનું આવે કે ઓહો આ તો ભગવાન છે, આ મોટા છે. ખરેખર કશું નથી હોતું, એનો કર્મ હોય છે. જ્યાં સુધી એના કર્મ સારા છે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત એને હરાવી નથી શકતી. અને જે દિવસે એના સારા કર્મનો ચોપડો ખાલી પૂરો થાય છે ત્યારે દુનિયાની કોઈ તાકાત એને બચાવી નથી શકતી. અને એટલા માટે મારે આ કેવું છે, નકલીઓ ગુજરાતને શું તમે જાણો છો? તમે છૂટા જાઓ છો ને મને વાંધો નથી, તમે 1 સીટ લઈ લો, 2 લઈ લો, બધી લઈ લો, હાલો. પણ એનો અર્થ એ નથી કે તમે ગુજરાતને આખું નકલી આપી દો, બધું નકલી. મજાની એ વાત છે, છતાં હુરુફ કોઈ નથી ભરતું. કોઈને બોલવાની બોલાય નહીં. ઘણા બધા એમ કે મને ઈશુદાનભાઈ તમે બોલો છો, બહુ છો, બાકી ક્યાં બોલ. અરે ભાઈ, આ દુનિયામાં જયારે શરીર ધારણ કર્યો ને, આત્મા ક્યારે મરતી નથી, ખોડિયું બદલે છે. વાંચી લેજો શાસ્ત્રો, ક્યારે મરતી નથી આત્મા. તો બેઝિકલી કહેવાનો મારો ખાલી એટલો જ અર્થ છે કે મિત્રો સારું કરીએ, પણ આખી નકલી ભરમાર છે. અને છતાંય ઘણા એમ કહેતા હોય કે અમે તો આટલા મતથી જીતીશું ને આટલા મતથી જીતીશું ને તમને તમારું મુબારક. હું એનો વાંક એટલા માટે નથી કાઢતો કે એમની કળા છે. મદારી જયારે ખેલ કરતો હોય તો મદારી આમ કરી નાખે. એ મદારીને કળાને સેલ્યુટ મારવી પડે. પણ એ મદારી એમ કે ભાઈ હું 100 ની નોટ આમ બનાવી નાખું છું, પણ એ જનતા એમ કે હા બનાવી નાખે, તો એમાં જનતાનો સમજણ શક્તિનો પ્રશ્ન હોય, એમાં મદારીનો વાંક નથી હોતો. એટલે આપણી સાથે અત્યારે મહાનુભાવો જોડાયા છે 3. દિલીપભાઈ ગોહિલ છે, વરિષ્ઠ પત્રકાર છે. અંબાલાલજી ચૌહાણ છે, પૂર્વ આઈપીએસ અધિકારી છે, એડવોકેટ પણ છે અત્યારે. જ્યોતિબેન અમીન છે, રાજકીય વિશ્લેષક છે. શરૂઆત અંબાલાલભાઈ મારે આપણાથી કરવી છે કે માની લો કે ક્યાંય તમારે એક નાનકડી લોન લેવી હોય તો ઘણા બધા કાગળો પેલા કરવા પડે છે. માની લો કે તમારી પાસે કોઈ ગ્રાન્ટ લેવી હોય તો ઘણા બધા
મતલબ એમ કહેવાય કે લાયસન્સ લેવામાં પણ લોકોને ફેણ આવી જાય છે. ત્યારે નકલી સરકારી કચેરીઓ, નકલી પીએમઓ અધિકારીઓ, નકલી ટોલ નાકા અને એમાં સરકારી કચેરીઓ નકલી બને પછી કેટલા કરોડ સુધી, મેં હમણાં આંકડો ક્યાંક લખ્યો છે, એટલા કરોડ તો પાસે થઈ જાય પાછા નકલી કચેરીઓ. તમે વિચાર કરો, જુદા જુદા 100 કામ માટે 18.59 કરોડની ગ્રાન્ટ પણ મેળવી લીધી. તો સાહેબ આ લોલમ લોલ એટલે શું હોય આમાં? ચૌહાણ સાહેબ. હાજી, આ બધું મને એવું લાગે છે કે ટોટલી આમાં મિલી ભગત છે. અને જો ટોલ નાકા જેવી સંસ્થા પણ નકલી બની શકતી હોય તો એમાં જે નીચેથી માંડીને ચૌહાણ સાહેબ નો અવાજ ગયો છે. એમને કદાચ અંધારામાં રાખ્યા હોય, પણ છતાં જે આ બ્યુરોક્રેસીની, મિનિસ્ટરની અને આપણી પ્રજા તરીકે પણ આપણી બધી જે જવાબદારી છે, એક સમાજ તરીકે આપણે નિષ્ફળતા તરફ જઈ રહ્યા છીએ. જે રીતે નકલી પીએમ ઓફિસના ઉચ્ચ અધિકારી બની અને માણસ કાશ્મીર સુધી જે સિક્યોરિટી લઈને જઈ શકતા હોય ને ત્યાંના બધાને દબાવતા હોય. આ બાજુ આપણે હમણાં જ આના પહેલા પણ નકલી ટોલ નાકા પકડાયા છે, નકલી આઈપીએસ ઓફિસરો પકડાયા છે, નકલી કલેક્ટર પકડાયા છે. અને એ આપણા સમાજ, આપણો જે કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ એ કેટલી નીચે જઈ રહી છે એનો એક જીવતો જાગતો પુરાવો છે. ખાલી બજારમાં એમ કે ડકેતી વધી જાય, ચોરી વધી જાય, દારૂ વધી જાય કે બીજા આવા ગેરકાયદેસર કૃત્યો વધી જાય એટલે જ પોલીસ જાગૃત છે અથવા જાગૃત નથી એના ઉપરથી આપણે એનું માપદંડ બાંધીએ. એના કરતા પણ આ ટોલ નાકા અને એ પણ લાંબા સમયથી ચાલે છે. એમ કે અઠવાડિયું થયું હોય કે 2-5 દિવસ થયા હોય ને પકડાય એ જુદી વાત છે, પણ આ લાંબા સમય સુધી ચાલે. પર ડે જેની આવક 2 લાખથી પણ છે. તો પછી આમાં બધાની મિલીભગત હોય એ ચોખ્ખે ચોખ્ખું દેખાઈ આવે છે. અને આની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. અને જે કોઈ આમાં ગુનેગારો છે, ગુનેગારો તો મેઇન ગુનેગારો તો છે જે ટોલ નાકો બનાવનારા, પૈસા ઉઘરાવનારા, એમના ઓફિસમાં બેસનારા, પણ એ સિવાય પણ જે બ્યુરોક્રેસીમાં જે લોકો છે, પોલીસમાં જે લોકો છે, જે આ બધું ચાલવા દે છે, એ લોકોની સામે પણ પગલા લેવા જોઈએ. અને તો જ આ તો બુઘાડી લૂંટ જ કહેવાય ને. બિલકુલ તમારા રોડ ઉપર બિલકુલ જાહેરમાં ટોલ નાકો બનાવી દે અને પછી લોકો પાસે, વાહનો પાસેથી પૈસાઓ ઉઘરાવવા માંડે અને કોઈ એમને રોકનાર ટોકનાર ન હોય તો આ જેને કહેવાય કે કાયદો વ્યવસ્થા માટે બહુ જ શરમજનક વાત છે. અને એની સાથે સંકળાયેલા જે પણ વ્યક્તિ હોય, જે કોઈ હોદ્દેદાર હોય, એ બધાની સામે પગલા લેવા જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ આ એટલા પૂરતું કાયદો વ્યવસ્થા પડી વાળી જેવું આપણે બિલકુલ. ધીમનભાઈ પુરોહિત પણ વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. દિલીપભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે માની લો કે પીએમઓ અધિકારી આપણે જોયો કે આમ સુરક્ષા સાથે એમ લહેર કરતો હતો એમ જમ્મુ કાશ્મીરમાં અને મોત થી એમ એને મજા આવતી હશે. પછી આમ સુરક્ષાની, પછી સીએમઓ અધિકારી, પછી સરકારી નકલી કચેરીઓ. પણ સવાલ એ છે કે માની લો કે એક વખત એવું થયું એમ કે ભાઈ નવી સર્વિસ સરકાર નથી, 28 વર્ષ થયા છે, એટલે એને પત્તાની ખબર હોવી જોઈએ કે મારા ગુજરાતમાં શું ચાલી રહ્યું છે. કારણ કે એક ગામમાં સરપંચ નબળો હોય ને તો આખા ગામની પથારી ફરી જાય. દેશી ભાષામાં કહું છું, પથારી ફરી જાય. ત્યારે ગુજરાત કેવા લોકોને ભરોસે મૂકી દીધો છે આપણે. પણ છતાંય દિલીપભાઈ એ તપાસો, માની લો કે એમને ખબર નહોતી, હાલો થયું, વાંધો નહીં, હાલો પકડાયા પછી શું, એવા શું પગલા લેવાય છે અને કેમ આવી રીતે આ ડુપ્લિકેટોની આખી ભરમાર લાગી છે નકલીની? આપણે ગુજરાત બદનામ થઈ રહ્યું છે આમાં. દિલીપભાઈ, ખરી વાત છે. એટલે હવે આમાં તો લોકો એવું કહે છે કે આ તપાસ એ નકલી થવાની, તપાસ પૂરી થશે પણ જે કઈ પરિણામ આવશે લોકો કે આ તો તપાસ એ નકલી થઈ. એટલે ઈસુદાનભાઈ જમાનો જ ખોટાનો છે. આપણે પેલા જૂના માણસો કહેતા કે ખોટા સિક્કા ચાલી જાય છે, એટલે એ તો પેલા અર્થમાં કહેતા હતા કે આ નકામા માણસ હોય ને ચાલી જાય છે. પણ ખોટા સિક્કા ચાલતા લોકો બહુ તો એવું કહેતા, અને ખોટા સિક્કા જેવા માણસ હોય ચાલે. પણ આ પછી એક સિરીઝ ચાલી
કારણ કે જમાનો ફેક નો છે. 1 2 3 4 5 એક પછી એક કિસ્સાઓ આવતા જ ગયા. ફેક નો જમાનો છે ને એમાં તો પેલો ડીપ ફેક નો જમાનો આવ્યો છે. એટલે જયારે પેલું નાકું પકડાયું ને, ટોલ નાકું, ત્યારે તો ગુજરાતીઓને બી અચરજ થયું. અધિકારીઓ નકલી હોય, ચલો માની લઈએ એ લોકો એકાદ 2 4 5 લોકોને મળતા હોય. આ ટોલ નાકું ત્યાં તો આખો દિવસમાં તો સેંકડો, હજાર નહીં પણ સેંકડો વાહનો તો પસાર થતા હશે, 500 700 વાહન પસાર થતા હશે. બીજું એ નકલી નાકું પકડાયું પછી કેટલાક વિપક્ષના નેતાઓ એવું પણ કહ્યું કે મેં એની ફરિયાદ કરેલી. એનો મતલબ કે ખબર હતી. ફરિયાદ થઈ એનો મતલબ સરકારમાં બેઠેલા લોકોને ખબર હતી, તંત્રને ખબર હતી. એટલે અચરજ આ છે, આ ફેક ચાલી રહ્યું છે નજર સામે, સેંકડો લોકોની નજર સામે ચાલ્યું છે, અને છતાં કંઈ થાય નહીં. એટલે કંઈ થાય નહીં, તપાસ થાય તો એ પણ નકલી, ફરિયાદ લેવાય એની સામે કામ કરવાની વાત થાય એ પણ ફેક લાગે. ગુજરાત બધા જે મોડેલો આપે છે નવા નવા દેશને, એમાં આપણે એક નવું મોડેલ થયું. એટલે બાકીના ભાગના દેશના બીજા લોકો વિચારતા હશે કે ગુજરાતીઓ ખરા છે, આટલું બધું જાતભાતનું ફેક કરીને આ બધું ચલાવે છે. એટલે ગંભીરતાથી નથી લેવાય. કહેવાનો ભાવ એ છે, એકાદ માણસ નકલી અધિકારી તરીકે કામ કરે, ચલો માની લઈએ કે કદાચ ગુનેગારી જ હશે અને સરકાર એમાં કામ કરે. આજે અને પેલી સરકારી કચેરી, એ તો બહુ મોટું અચરજ હતું. સરકારી કચેરીમાં આખી કચેરી બને અને ત્યાં પણ સરકારી કચેરી હોય તો લોકો તો આવતા હશે, અને છતાં કંઈ ન થયું. એટલે કેટલીક વસ્તુની જાણ થાય, ખબર પડે ને પછી જ પગલા ન લેવાય ને, એ વધારે ગંભીર બાબત છે. એટલા માટે એને આપણે ડીપ ફેક ની જેમ આ ડીપ બેદરકારી છે એવું કહેવું પડે. કાર્યધરનો એક કિસ્સો છે, જયારે ક્યારે બહાર જ ના આવ્યો. નકલી સરકારી નોકરીઓ આપી દેવાયેલી. કેટલાય લોકો એ વખતે ગારિયાધાર વિસ્તારમાં બિચારા છેતરાયા, કઈ નથી થયું, સરકારે કઈ કર્યું નહીં. પેલો આવીને કહે કે તમને નોકરી મળી જશે, શિક્ષાનું વિશેષ અભિયાન ચાલ્યું છે, વાલીઓ પાસેથી પૈસાઓ લે, તમારા છોકરાને શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ. એ જઈને ગામડાની એક શાળામાં એને બેસાડી પણ આવે. અચરજની વાત એ હતી કે પેલા આચાર્યને જઈને પેલો ઠગ એમ કહે કે આને નોકરી ફલાણી યોજના નીચે મળી ગઈ છે, તમારે એને શાળામાં રાખવાનો છે. પછી થોડા મહિના એને પગાર આવે, પગાર પેલો માણસ એને કરી આપે. એટલે એ તો સાલી નવાઈની વાત કે કેવી રીતે પગાર થતો છે. થોડા મહિના થાય એટલે પેલો માણસ હટી જાય, અને પછી પગાર આવે નહીં ત્યારે પેલો આચાર્ય કહે કે ભાઈ મારે હવે તપાસ કરવી પડશે. સવાલ એ થાય કે જયારે પહેલી વાર કોઈ એક ઠગ આવીને કોઈ યુવાનને મૂકે છે ને એમ કહે છે કે તમારી શાળામાંની નિમણૂક થઈ છે, તો એટલી વ્યવસ્થા નહીં હોય કે ઉપર પૂછે, શિક્ષણ વિભાગને પૂછે ક્યારે ભરતી થઈ, કેવી રીતે ભરતી થઈ. બહુ લોકો એ રીતે છેતરાયા હતા. એટલે છેતરપિંડી થોડી ઘણી ચાલતું રહે. લોભિયા હોય ત્યાં ધુતારા ન મરે, ભૂખે મરે નહીં. પણ એ પછી જયારે ખબર પડે છે અને ગુજરાતમાં આવા કિસ્સાઓ બહાર આવ્યા પછી, ફરિયાદ આવ્યા પછી એના વિશે કઈ થતું નથી. આપણે તો પેલી પરીક્ષાઓ, ફેક પરીક્ષાઓ નહોતી પણ યુવાનોના જીવનને તો બરબાદ કરનારી એ બધી પેપરો ફૂટી ગયા હતા. એક પછી એક પેપર ફૂટી જાય. એક ચેરમેન હોય એને બીજી વાર તમે ચેરમેન બનાવો, અસિત વોરાને, તો બીજી વાર ચેરમેન બન્યા તો બીજી વાર બી પેપર ફૂટી ગયું, અને છતાં કોઈને કશું થાય નહીં. એટલે એ બહુ ડીપ ચિંતાનું કારણ છે. જેમ ડીપ ફેક હોય છે એમ ખબર પડ્યા પછી પણ કઈ નોંધપાત્ર કાર્યવાહી થતી નથી. એ જે ડીપ ચિંતા છે એ મને લાગે છે ચિંતા કરવી જોઈએ. અધિકારીઓ કદાચ ચાલી જાય, પણ નાકા જેવું કે જ્યાં સેંકડો લોકો જુએ છે, તો કોઈક તો ઓટો મોશનમાં ચાલે, કોઈક તો સુઓ મોટો પગલા લે. માત્ર અદાલત જ સુઓ મોટો પગલા લે એવું શા માટે? સરકારમાં બેઠેલા લોકો અને ટોચના લોકોને તમે કદાચ જતા કરો, જિલ્લામાં, તાલુકામાં, ધારાસભ્ય, સાંસદ સભ્ય, કોઈક તો સુઓ મોટો એક્શન લે, કોઈક તો જઈને વાત કરે કે ભાઈ આ અટકાવવું પડે. નથી થઈ રહ્યું આ. એટલે મને લાગે છે જેમ ડીપ ફેક વધી રહ્યું છે એમ ગુજરાતમાં જે કે નકલી ચાલી રહ્યું છે એને કારણે બહુ ડીપ ચિંતાઓ થઈ રહી છે. ઈશુદાનભાઈ, વાહ દિલીપભાઈ, ચિંતા થઈ તો રહી છે, પણ વાત એ જ છે. ધીમતભાઈ હમણાં એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ જ્યોતિબેન અને ધીમતભાઈ પછી બીજો ટર્ન પર લેશું. દર્શક મિત્રો ફોન લાઈન પણ ખોલીશું. એક વસ્તુ હંમેશા સમજાતી નથી કે માની લો કે આપણે એમ ખબર પડે કે આ બુચ્ચસીઓ છે ગામમાં, તમે ગામમાં નીકળો ને એટલે મતલબ ક્યાંકથી ઈંટ ચોરાઈ જાય
કોઈની વસ્તુ ચોરાઈ જાય એટલે ગામવાળા વિચાર કરે કે આ ચોરાતી કોણ હશે, અને માની લો ચોર પકડાઈ ગયો અને છતાંય ગામે ચોરને એમ કે આવો ચોર, તું તો મજબૂત છે યાર, તું તો ગામનો સરપંચ બનેવો છે. મને લાગે છે ગામનો વાક. રિમોટ મૂકી દેવાનો 1 કલાક. હા, હું હકથી કહી શકું તમને. એક આ મનોજની એક મસ્ત પંક્તિ છે કે બધા કહે મહેનત કરો તો મેં નક્કી કર્યું મહેનત કરું, વિચાર્યું ખેતી કરું, ખેતર તો ખેડી નાખ્યું પણ બિયારણ નકલી નીકળ્યું. આ કપટ મારાથી સહન ના થયું અને થયું લાવો ફરિયાદ કરું. પોલીસ સ્ટેશન પહોંચ્યો, ફરિયાદ નોંધાવી, પોલીસ જ નકલી નીકળી. ત્યાંથી હું થાક્યો નહીં અને વિચાર્યું કે છેક ઉપર સુધી રજૂઆત કરું. ન્યાય માટે છેક સીએમ સુધી પહોંચ્યો, ન્યાયનો વિશ્વાસ મળ્યો અને સીએમ જ નકલી નીકળ્યો અધિકારી. આ પછી વિશ્વાસનું ગાડું મારું ડગમગાયું અને થયું કે લાવ હવે ભક્તિ કરું. પ્રસાદ લાવ્યો, અગરબત્તી કરી પણ દીવો કરવાનું ગીજ નકલી નીકળ્યું. ધીમંતભાઈ, નકલી ની ભરમાર છે અને કોઈ નકલીને બીક નથી. અને જેટલા નકલી લાવે એટલે શું થતું હશે, કોઈ ફોન કરી દેશો કે આપણો છે, સંબંધી છે, નકલી છે, ચિંતા ના કરો, પણ એમાંથી 5 કરોડ કમાણ મારે આ ટોલ નાકવું છે, બરોબર, આ મોરબી વાળું, બરોબર, તો એમાં મેં નોંધ્યું છે એ છે ને 2000 ની આસપાસ વાહનો ત્યાંથી નીકળતા. ધીમંતભાઈ, હવે 20 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધી ટોલ લેવાતું હતું. માનો તમે એ ટોલ નાકું ખાલી 1 વર્ષે ચલાવી લો ધીમંતભાઈ, તો આખી જિંદગીનો તમને મળી જાય. બરોબર છે, આપણે નથી ચલાવતા કારણ કે આપણે એવું કહીએ કે ભાઈ આ સારા લોકો રહેવો છે, આપણે સારું ખરાબ નથી કરવું. પછી એને બીક નથી. કચેરીઓ નકલી પકડાય, અધિકારીઓ નકલી પકડાય અને બધા લોકો એટલે ક્યાં આમ સેટિંગ થઈ જતા હશે કે કામ કરે 5 કરોડ કમાવો છે 1 કરોડ આપી દે, શું હશે? ઈશુદાનભાઈ, હમણાં થોડા સમય પહેલાની જ તમને વાત કરું. મોટી ઉંમરના એક કાકા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં ગયા ને ઓફિસમાં આમથી તેમ આંટા મારતા હતા અને થોડી વારે દરેક અલગ અલગ ટેબલ ઉપર જઈને ફાઇલો ઊંચી નીચે કરીને જોયો. તો ઓફિસના જે વડા હતા એમણે થોડી વાર એને અકળાઈને એમને પૂછ્યું, કાકા કઈ કામ છે? કાકા કે હવે શું કામ છે? તો કે હું ટેક્સ ભરવા આવ્યો છું. તો પેલો કે તો ટેક્સ ભરો ને, પણ કે આખી ઓફિસ ઊંચી નીચે કેમ કરો છો? કાકા કે જરા ચેક કરો છો ઓફિસ તમારી કોર્પોરેશનની અસલી છે કે નકલી. આપણે ગામે ગામ શહેરે શહેર આ સ્થિતિ આવીને ઉભી રહી છે. જે રીતના નકલી પીએમઓના ઓફિસરથી શરૂ થયું, એનો છેડો સીએમ ઓફિસમાં નીકળ્યો, ત્યાંથી માંડીને એક પછી એક ટોલ નાકા નીકળે છે. આ છેલ્લે મોરબી પછીનું બીજું ટોલ નાકું નીકળ્યું. અને જે નકલી ગુજરાતમાં ચાલ્યું છે, તમે બહુ સાચો સવાલ પૂછ્યો કે શાને કારણે આ લોલમ લોલ લાલિયાવાડી ચાલે છે. તમે જે બુચેસિયા વાળો શબ્દ કહો છો ને, બુચેસિયા મને લાગે બહુ પ્રચલિત થઈ ગયો છે અને આ લોકોએ ઉપાડી લીધો છે કે અલગ પ્રકારના બૂચ હવે ગામમાં આવ્યા છે. મારી દ્રષ્ટિએ 4 પાસા છે ઈશુદાનભાઈ આના. એક તો આ જે ઠગ છે એ લોકોને સરકારની બીક નથી, કાયદો કે અદાલતની બીક નથી, કાનૂન વ્યવસ્થા કે પોલીસની બીક નથી, અને ચોથું સમાજની શરમ નથી. કેટલેક અંશે સમાજ પણ આમાં ભાગીદાર છે. તમે જુઓ, ચાણક્યના અર્થશાસ્ત્રમાં રાજા માટે એક બહુ સરસ શબ્દ છે, દંડનાયક. રાજાનું મુખ્ય કામ એ છે કે દંડ આપવાનું. જે આડા ચાલતા લોકો છે એ લોકોને દંડ આપીને સીધી લાઈનમાં લાવવાના. રજવાડા તો ગયા, પણ શાસક આપણે કહીએ લોકશાહીમાં તો માત્ર એમનું મૂળ કામ છે એ લોકોને દંડા મારીને સીધી લાઈનમાં લાવવાનું છે, જે લોકો આડા ચાલે છે. જ્યારે આજે આપણે જો દંડા મારવાને બદલે જે શાસકો છે એ ઉત્સવમાં અને વાઇબ્રન્ટમાં અને ઉદઘાટનોમાં પડી ગયા છે, ફ્લાવર શોમાં પડી ગયા છે. એટલે આ લોકો ઉગી નીકળ્યા. જે ઠગ લોકો છે એમને ખબર છે કે કોઈ મારી સામું જોવાનું નથી, એ લોકો બધા વાઇબ્રન્ટમાં મસ્ત છે, એટલે આપણે જે ફાવે લોકોને ઠગો, અને લોકો ઠગાય છે. બીજું અદાલતોની વાત કરીએ, ત્યાં જે રીતના લોકો ખોળીબારા પાડી શકે છે ખેતરમાં, એ આપણે જોયું છે. પોલીસની વાત કરીએ તો પોલીસનો ડર એટલા માટે જતો રહ્યો છે કે કઈ રીતે સેટિંગ થાય છે આ ઠગોને ખાસ ખબર હોય છે. અને ચોથું સૌથી અગત્યનું પાસું મારી દ્રષ્ટિએ આ 3 કરતા પણ સમાજનું એટલા માટે લઉં છું. તમે મોરબીનું ઉદાહરણ લો તો મોરબીમાં તો સમાજ પોતે ચોર હતો. જે લોકો ત્યાં જતા હતા નકલી ટોલ નાકામાંથી, એમને ખબર હતી આ નકલી ટોલ નાકો છે, પણ નકલી ટોલ નાકામાં ટોલના પૈસા ઓછા હતા એટલે ઓરિજિનલમાં જવાને બદલે લોકો નકલીમાંથી જાણતા હતા કે આ નકલી છે તો બી જતા હતા. મોરબી તો ઈશુદાનભાઈ બહુ દૂરની વાત છે. તમને અમદાવાદની વાત કહું, અમદાવાદ વિશાલા સર્કલ ઉપર એક ટોલ નાકું એની નિયત સમય મર્યાદા પૂરી થઈ એટલે બંધ થઈ જવું જોઈતું હતું,
વિશાલા સર્કલ અમદાવાદની વાત કરું છું. આમ છતાં વર્ષો સુધી ગેરકાનૂની ટોલ નાકું ગુજરાતની રાજધાની અમદાવાદ, ગાંધીનગર તો ટેકનિકલ રાજધાની છે, અમદાવાદને જ રાજધાની માનું છું. અમદાવાદ ગુજરાતની રાજધાનીમાં ગેરકાયદે ટોલ નાકું અમદાવાદના નાકે ચાલ્યું વર્ષો સુધી ને ગેરકાયદે લોકો જોડે નકલી સ્લીપો, નકલી રિસિપ્ટ આપીને પૈસા ઉઘરાયા. આમ છતાં એનું કંઈ થયું નહીં. આખરે અદાલતના આદેશથી એ તોડી નાખ્યું ટોલ નાકું. વિશાલાથી તમે જે શાસ્ત્રી બ્રિજ ઉપર જાઓ છો એ ટોલ નાકું તોડી નાખ્યું, ત્યારે બંધ થયું. તો સમાજ આમાં જવાબદાર ખરો કે નહીં? ત્યાંથી પસાર થતા દરેકને ખબર હતી કે આ ખોટું થાય છે, છતાં પેલો દાદો ત્યાં તે ઉભો હતો, એની સામે ચર્ચા કરવાની કોઈની તૈયારી હતી નહીં. અને સમાજ ઉપરાંત આખી જે સિસ્ટમ છે આપણી સરકારની, મારું સ્પષ્ટ માનવું છે, તમે આ કોઈ પણ નકલીની વાત લો, સરકારની, અધિકારીની, પોલીસની મિલીભગત વગર ગુજરાતમાં કોઈ પણ ઠગ એનો ધંધો ચલાવી શકે નહીં. મારું સ્પષ્ટ માનવું છે. મિલીભગત છે પોલીસની. મોરબીની જ આપણે ઉદાહરણ વારંવાર એટલા માટે આપું છું કે એક પટેલ નેતાના દીકરાની એમાં વાત આવે છે. એ પટેલ સમાજે એ પટેલ નેતાનું શું કર્યું હજી સુધી મને કહો? એની કોઈ સજા થઈ? કમસે કમ એ પટેલ બોડીમાંથી એ બહાર થયો? હજી એને કંઈ નથી થયું. અને આરોપીઓને પકડતા કેટલો સમય લાગ્યો સરકારને? સરકાર શેની બીવે છે? સરકાર પટેલ નેતાઓથી બીવે છે. જે પોતે પટેલ સરકાર જો ચાલતી હોય તો એમને કોનાથી બીવાનું છે? એટલે સરકારની જે એક ઢીલી સરકારની જે નીતિ છે એને કારણે આ ચાલે છે. હું સ્પષ્ટ અગેન તમને કહું છું, મિલીભગત વગર આ ચાલવું શક્ય જ નથી. ઓકે જ્યોતિબેન, શું લાગે છે, માની લો કે તમારી દ્રષ્ટિએ આ ભરમાર જાય છે, છતાંય જે સમાજની આપણે વાત કરીએ છીએ એમાં આપણે બધા આવી જઈએ છીએ. મેં કહ્યું એમ કે પર્ટિક્યુલર કોઈ નહીં, પણ મનુષ્ય સમાજ, કે માની લો કે મને ખબર પડે છે છતાંય કે અહીંયા મને થાપલી મારે છે, છતાંય આપણે થાપલી ખાવા જઈએ છીએ. એટલે શું આખી વ્યવસ્થાઓમાં શું કહેશો? ઈસુદાનભાઈ, અત્યાર સુધી તો આ જે સરકારી સિસ્ટમ હતી એના માટે યુપી, બિહાર વધારે બદનામ હતું કે ભાઈ પુલ કાગળ પર હોય છે, પૈસા ખવાઈ જાય છે. પણ આપણે તો એક ડગલું આગળ વધ્યા. ગુજરાતે તો બધાને પાછળ ફેરવી દીધા. કારણ કે જે વસ્તુ મગજમાં બી ના આવે એવી વસ્તુઓ નકલી મળી રહી છે. બે જાતના ઠગો છે. એક હોય છે કે જે સરકારી અધિકારીઓ બનીને લોકોને ઠગે અને પૈસા કમાય. હવે તો એવા ઠગો ઉત્પન્ન થયા છે કે જે આખી પેરેલલ સિસ્ટમ ઉત્પન્ન કરે અને સરકારને ઠગે. હવે આ તો દુનિયામાં મેં કશે નથી જોયું, એટલે આપણા ગુજરાતને તો મેડલ આપવું પડે આપણે. હવે આ ઘણા બધા જયારે આવી ઠગી થતી હોય, સરકાર પોતે ઠગાતી હોય, ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય કે ક્રોસ વેરિફિકેશન જેવી કોઈ વસ્તુ આપણી સરકારની સિસ્ટમમાં છે કે નહીં. કારણ કે જ્યારે આવી પેરેલલ સિસ્ટમ ઊભી થાય તો હવે જેવી રીતે હું તમને વાત કરું કે ભાઈ આ ટોલ નાકા જે અત્યારે એક નહીં ને બે પકડાયા. પહેલી વસ્તુ એ છે કે જ્યારે ફાસ્ટેગ બધે કમ્પલસરી કરી દીધો છે, તો જ્યારે આ બે ટોલ નાકા ઉપર ફાસ્ટેગનું કલેક્શન ના આવતું હોય તો તરત જ ઘંટી વાગવી જોઈએ કે નહીં, જે નેશનલ હાઈવે ઓથોરિટી છે ત્યાં આગળ. બીજી વસ્તુ કે એ ઓથોરિટીના મેનેજર એવું કહે છે કે ભાઈ અસામાજિક તત્વો આગળ ઉભા રહી જતા હતા, અહીંયા નતા આવવા દેતા અને ડાયવર્ટ કરતા હતા. તો એ મેનેજરે ફરિયાદ કરી હતી કે નહીં પોલીસની? પહેલી વસ્તુ. બીજી કે જો પોલીસની ફરિયાદ કરી તો પોલીસે એક્શન કેમ ના લીધા? ખરેખર આ બધું સરકારી તપાસનો વિષય બનતો હોય છે. બીજી વસ્તુ કે આપણે જો એની વાત કરીએ કે નકલી કચેરી હતી, તો જ્યારે એના પેમેન્ટ એ થતા હોય તો એમાં એડ્રેસ વેરિફિકેશન નહોતું થતું કે આ જગ્યાએ કોઈ સરકારી કચેરી છે કે નહીં, એડ્રેસ વેરિફિકેશનની સિસ્ટમ હોય કે નહીં. બીજી વસ્તુ કે કિરણ પટેલ Z+ સિક્યોરિટી શું એને રાજકીય પીઠબળ વગર મળે? આજે એ તો બહુ અશક્ય વસ્તુ છે. કોઈ સાંસદને પણ નથી મળતી, કોઈ મંત્રીને નથી મળતી. ત્યારે જેનું લિસ્ટ મંત્રી તરીકે ના હોય કે સાંસદ તરીકે જેનું નામ ના બોલતું હોય, એને કોના ઈશારે Z+ સિક્યોરિટી મળી? કારણ કે આ સિક્યોરિટી ઉપર બે જ એ હોય, આપણું ગૃહ ખાતું અને આપણું સંરક્ષણ ખાતું. એટલે ત્યાંથી જ કોઈનો ફોન ગયો હોય. કારણ કે આ બધી વસ્તુઓમાં કેવું હોય છે કે લિખિત સ્વરૂપે કોઈ ઓર્ડર નથી હોતા, ફક્ત મૌખિક ઓર્ડર હોય છે. બીજી વસ્તુ કે આ બધું થાય અને એક્શન લેવાય તો એક્શનના નામે શું થાય છે? ફક્ત રાજીનામું લેવાય છે. પણ જે કરોડો રૂપિયા ગપચાઈ ગયા એની રિકવરી થઈ. ખરેખર તો એ સરકારને પડેલો ફટકો હતો, પ્રજાના પૈસાને પડેલો ફટકો હતો. કારણ કે જ્યારે સરકારને ફટકો પડે ત્યારે સરકાર ટેક્સ વધારીને ખોટ સરભર કરે, એટલે ખરેખર આમાં તો પ્રજાને પણ નુકસાન થાય છે.
તો પછી આમાં કેમ રિકવરી નથી થતી, ફક્ત રાજીનામું લઈ લેવાય છે? એટલે આ બધું જે છે, એટલે એમાં સીધી વસ્તુ એ આવે છે કે આપણે ત્યાં આ બધી વાતમાં ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ ચોક્કસ હોય છે. એક હમણાં કેપ્ટન અજય ચૌહાણનું ગયા વર્ષે આવ્યું હતું બહાર. સાહેબ વિચારો, એક વાર નહીં, બે વાર નહીં, 100 વખત એ માણસે સીએમ ના પોતાના પર્સનલ પ્લેનમાં ફેમિલી ટ્રીપ કરી છે. તો હવે અને હમણાં આપણે વાંચી રહ્યા છે કે રાજપાલ અને સીએમ ને જવું હોય છે તો એમના માટે પ્લેન અવેલેબલ નથી હોતું અને એમને હેલિકોપ્ટર પણ એ બગડેલા જૂના મોડેલના આપવામાં આવે છે. એટલે આ બધું એક હવે લોકોએ સમજવાની જરૂર છે કે આપણે ગુજરાત મોડેલ આ દિશામાં આગળ ધપાવવું છે કે બીજી કોઈ દિશામાં? બિલકુલ, લોકો એ સમજવાનું, પણ લોકો મને ખબર એટલે આ કારણ કે મારે અહીંયાથી ના કહેવું જોઈએ, પણ મતદાન વખતે જ્યારે તમે જાઓ સાહેબ, જ્યાં પણ તમને તકલીફ પડી હોય ત્યારે જે તે સરકાર કે જે તે અધિકારી એ જવાબદાર હોય એને તમારા એક જ એનાથી ડર હોય છે, મતદાનના દિવસથી. બાકી કાંઈ ડર નથી હોતો, સમજી લેજો. એમાં અધિકારીની ડર નહીં હોય, નેતાઓની, સરકાર, એ પછી પંજાબની હોય, દિલ્હીની હોય, ગુજરાતની હોય, મધ્યપ્રદેશની હોય, રાજસ્થાનની હોય. ચૌહાણ તમારી પાસે ફરીથી આવવા માંગીશ. એક સમજવાની, કારણ કે તમે પૂર્વ આઈપીએસ અધિકારી રહ્યા છો. યાર નકલી પીએસઆઈ ટ્રેનિંગ લેતો હતો એમ. હવે માની લો કે બિચારાની મજબૂરી એવી હોય, હું બિચારો એટલા માટે કહીશ કે મને ખબર નથી કે ક્યાં કેટલું ખોટું ચાલી રહ્યું છે, બરોબર? હવે માનો બિચારાની મજબૂરી એ છે નોકરી તો ક્યાંય મળતી નથી સરકારી. હવે માનો 40 લાખ રૂપિયામાં કંઈક વાત થઈ હતી. હવે 40 લાખમાં એ સીધો ટ્રેનિંગમાં પહોંચી ગયો, બધી પરીક્ષાઓ પાસ થઈ ગયો, આ છે. હવે એ તો એ પકડાણો નહીં, પકડાણો કેટલા હશે? બીજું કે માની લો 40 લાખ રૂપિયા લઈ અને આપણે નોકરી એને બિચારા મેળવી હશે, બરોબર? તો 40 લાખ રૂપિયા લેવા એટલે પછી તો એ ઉઘરાણ તો કરશે, કારણ કે એ તો વ્યાજે લઈને આવ્યો છે. તો ચૌહાણ સાહેબ આ શું છે? એક સડો છે એ આખી સિસ્ટમમાં સડો ફેરવશે ને? ઈશુદાનભાઈ, આપની વાત 100% સાચી છે કે આખી સિસ્ટમ લગભગ સડી ગઈ છે. અને આપણે દુનિયાભરના જે ભ્રષ્ટાચારના જે નંબરો આવે છે એ સંસ્થાઓ આખી દુનિયાનો સર્વે કરે છે, અને એમાં ભારત બહુ પાછળ છે, એટલે બહુ નીચે છે. આપણે ત્યાં ભ્રષ્ટાચાર ઘણો બધો વધારે છે. અને છેલ્લા ફિગરો જોઈએ તો ઇવન બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતા પણ ભ્રષ્ટાચારમાં આપણે આગળ વધી ગયા છીએ. અને એ ભ્રષ્ટાચાર છેક A to Z સુધી, અને આપણે જે હમણાં ચૂંટણીનો એનો ઉલ્લેખ કર્યો, એટલે એમાં હમણાં કહ્યું કે ભાઈ અમુક કાસ્ટના નેતાઓથી સરકાર પણ ડરે છે, એ હમણાં કહું. એટલે એ વાત સાચી છે કે એક બાજુ એ જે ભાગ બટાઈ થાય છે, પૈસા થાય છે, એનો ભાગ ઉપર છેક સુધી પહોંચે છે. અને બીજી વાત એ પણ છે કે સરકારને અને સરકારમાં બેઠેલા માણસોને, જે કોઈ આપણે કહીએ નેતાઓ, મિનિસ્ટરો અથવા એનાથી નીચે બ્યુરોક્રેટ્સ, IAS IPS ઓફિસરો, એનાથી નીચેથી માંડીને છેક પીઉન સુધી, એ બધા પણ મોટે ભાગે ભ્રષ્ટ છે. અને એના કારણે થઈને આવા બનાવટી ટોલ નાકા, માની લો કે કોઈએ શરૂ કર્યું હોય તો પણ 2-5 દિવસ કે અઠવાડિયા 10 દિવસમાં તો એનો ભંડો ફૂટી જવો જોઈએ. એને બદલે આટલા લાંબા સમય સુધી પ્રજાની ઉઘાડી દિવસે અને જાહેરમાં એની લૂંટ થતી હોય તો પણ કોઈને કંઈ પડી નથી. અને એટલે પહેલી વાત તો એ આવે છે કે પ્રજાએ પોતે જે કોઈ ટોલ નાકાના અધિકારી છે કે બીજા કોઈ પણ છે, PSI છે કે બીજા રીતે બીજા કોઈ કલેક્ટર બનીને આવે કે એ હોય ને, એ જયારે એમને રોકે ત્યારે પ્રજાએ અથવા જે માણસે વ્યક્તિગત એની સાથે સંપર્કમાં હોય એને પ્રજાના માણસે પૂછ્યું છે કે ભાઈ તમારું ID કાર્ડ બતાવો, તમારું I કાર્ડ બતાવો કે તમે PSI છો, તમે કલેક્ટર છો, તમે DSP છો, તમે ટોલ નાકું ધરાવો છો, ટોલ નાકાના અધિકારી છો, તમારું કાયદેસરનું સરકારી લાયસન્સ ક્યાં છે એ પણ અમને બતાવો. અને એ લાયસન્સ એવી રીતે હોવું જોઈએ કે જેથી પ્રજાને ચોખ્ખું દેખાઈ આવે.
અને 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 એ જો ન દેખાઈ આવે તો એની માટે જે કોઈ સંબંધિત અધિકારીઓ છે એને ઉપર તમે ફરિયાદ કરો અને એની સામે કાયદેસર પગલા લેવા માટે પણ અરજી કરો. આમાં ચૌહાણ સાહેબ તો એવું કે ચૌહાણ સાહેબ તમારી વાત સાચી છે કે ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ કરે, પણ ઉચ્ચ અધિકારીઓ સુધી શું પીએમઓ અધિકારીઓ સુધી નકલી નીકળ્યા છે, હજી કઈ મને ખબર નથી પડતી કે શું થયું. દિલીપભાઈ તમારી પાસે, હા, એક પ્રકાશભાઈ દર્શક મિત્ર છે, લઈ લઉં. પ્રકાશભાઈ જી પાટણથી. હલો. હલો, હાજી બોલો. આપણે દાખલા તરીકે જે નકલી પીએસઆઈ, નકલી પીઓ, હા, જ્યાં સુધી જનતા કોઈ પણ અધિકારી ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય કે ક્લાસ 4 હોય, કોઈ પણ અધિકારી જનતા સામે પૂછશે કે સાહેબ તમે કયા ડિપાર્ટમેન્ટમાં નોકરી કરો છો, તમારું આઈડી કાર્ડ બતાવો, અને જ્યારે એ અધિકારી જયારે જનતાને શાંતિપૂર્વક જવાબ આપશે કે હું આ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરું છું, અધિકારી એમ કહે છે કે તારે શું અધિકાર? પ્રકાશભાઈ, નકલી અધિકારી હોય, બરોબર, તમારી વાત સાચી છે, ખૂબ ખૂબ આભાર, પણ એ નકલી અધિકારી હોય ને તો નકલી આઈ કાર્ડ તો એના માટે રમત વાત છે. અને કયા આપણા બિચારા નાગરિકને ખબર છે કે અસલી આઈ કાર્ડ છે કે નકલી આઈ કાર્ડ છે? બરોબર છે. પહેલી વસ્તુ તો એ છે કે દિલીપભાઈ તમારી પાસે આવવા માંગીશ કે માની લો કે આનો ચૂંટણીમાં આ બધું નકલી થાય. માનો કે પેપર લીક થાય ને તો પેલા એવો જમાનો હતો કે ભાઈ એક નાનકડા 2-3 રૂપિયા વધ્યા હોય તો આપણે આંદોલનો થાય ને સરકારો બદલી જતી હતી. અલ્ટિમેટલી જે પણ જવાબદારી હોય એ સરકારોની હોય, એ કોઈ પણ સરકાર હોય. માન લો પેપર લીક પંજાબમાં જાય તો પંજાબની સરકાર જે તે પાર્ટીની હોય એ જવાબદાર બને, ગુજરાતમાં હોય તો ગુજરાતમાં બને, રાજસ્થાન હોય તો રાજસ્થાનમાં બને. છતાંય એ જ સરકાર વારંવાર ચૂંટાતી આવતી હોય અને લોકો આમ વધારે, માનો જેટલા તમે નકલી કાંડ કરો છતાંય વધારે થતું હોય તો એ શું એનું શું ચિત્ર ઉપસતું હશે? એ ચિત્ર વધારે ડરામણું છે અને એને કારણે શું કરવું એ સવાલ મોટો થયો છે. કારણ કે આપણે ચર્ચાઓ કરી, સુષ્મા સ્વરાજની સરકાર હતી તો ડુંગળીનો ભાવ વધ્યો એટલે સરકાર ગઈ, એ ત્યારે બહુ ચર્ચા થઈ હતી. અને આવો કોઈ ઇસ્યુ થાય ત્યારે સરકાર મૂંઝાતી હતી. મોરબીનો બ્રિજ તૂટી ગયો, 143 લોકોના જીવ ગયા, અને આજે શું થયું? ધારાસભ્યો બહાર આવીને માફી માંગવાની વાતો કરે છે. એટલે એક જમાનો એવો આવ્યો છે જ્યાં ચૂંટણી જીતવી એ એક કલા બની ગઈ છે. એટલે એક છે ને અલગ વિભાગ શરૂ થયો છે. સરકાર ચલાવવી એ તો ઠીક છે, સરકાર તો ચાલ્યા કરે છે, પણ ચૂંટણી કેમ જીતવી એનું એક આખું શાસ્ત્ર તૈયાર થયું છે. અને ચૂંટણી જીતી જાઓ એટલે બાકીની બધી વાત પૂરી થઈ ગઈ, એમાં તમને કશું નથી નડતું. બેરોજગારી સૌથી મોટો સવાલ છે આજે ભારતનો. નો પ્રોબ્લેમ, 2 રૂપિયાના ટ્વીટના આઈટી સેલ પોતાની ગંદકી ફેલાવવા માટે 2 રૂપિયા આપે ને યુવાનોને એમ લાગે કે હું તો કામે લાગ્યો છું, અમે પરીક્ષાની તૈયારી કરી છે એવું લાગે છે કે આજે ભ્રમણા ફેલે છે. મોંઘવારી ટેન્શન નહીં, ભ્રષ્ટાચાર કોઈ ચિંતા કરવાની જરૂર છે. જ્ઞાતિવાદ તો કે જ્ઞાતિવાદનો તો આપણે સૌથી સારો ઉપયોગ કરીશું. સામા પક્ષે જે જ્ઞાતિવાદ ચલાવો ચલાવે. ધ્રુવીકરણ તો આપણા ફાયદામાં છે. એટલે આજે એક આખી નવી પદ્ધતિ ઊભી થઈ છે. ઇલેક્શન જીતવું, ચૂંટણી જીતવું ને એનું એક મેનેજમેન્ટ કરવું. એટલે હવે આમાં એવું છે કે જે એક પક્ષ છે એમાં ફાવતો જીત્યા કરે તો એનો ઉકેલ શું છે? એટલે આપણે હવે એવું કહીને તો બી બહુ ખોટું લાગે કે આજે વિપક્ષ છે ને એ પણ શીખે, એ પણ ગરબડ ગોટાળા કરે ને એ પણ ઇલેક્શન જીતવાનું શીખે, જેથી બેલેન્સ થાય. એ તો આપણે ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું થશું. એટલે નાગરિકોને એક એ સમજાવવું પડે અને સમજવું પડે લાંબા ગાળે કે આ રીતે માત્ર ચૂંટણી જીતવાની પ્રક્રિયા દ્વારા ચૂંટણી જીતી લેવાય, કેટલાક મુદ્દાઓ દ્વારા, પડતા સળતા મુદ્દાઓ દ્વારા, એમાં લાંબા ગાળે તમને નુકસાન છે. બેકારી કોઈ ઇસ્યુ જ નથી એવું આ વર્તમાન શાસકો માને છે. મોંઘવારી કઈ નહીં તો 200 રૂપિયાનું પેટ્રોલ હશે તોય પુરાવીશું એવા લોકોને ઉભા કરીને બજારમાં છોડે છે. જે 200 રૂપિયાનો એ તમારો વોટ બેંક છે એને 200 રૂપિયા પરવડે છે, પણ બાકીના લોકો નથી જીવતા દેશમાં. એટલે આજે નથી સમજાતું કે ઇલેક્શન જીતવાનું જે મેનેજમેન્ટ છે એ આખરે નાગરિકોને નુકસાન કરશે. એટલે નાગરિકોએ આજે નહીં તો કાલે મેસેજ આપવો પડશે કે અમારા મુદ્દા છે એ અગત્યના છે, પણ એ ક્યારે થશે, કેવી રીતે થશે? અત્યારે નજીકના ભવિષ્યમાં તો દેખાતું નથી કે એવું કંઈ થઈ શકે. અત્યારે પણ કેટલાક એવા મુદ્દા ચાલી રહ્યા છે કે ઇલેક્શન જીતી જવાશે, બાકીનું બધું બાજુમાં રહી જશે. એટલે એ સૌથી, અને એને કારણે આ થઈ રહ્યું છે. બધું જ છે પણ ઇલેક્શન જીતવાનું મેનેજમેન્ટ કામ કરી જાય તો બાકીનું બધું રહી જાય. નાગરિકો હવે સમજે ત્યારે કદાચ આમાંથી નીકળે. કારણ કે રાજકીય પક્ષ, સામા જે રાજકીય પક્ષો છે એ જુદી રીતે ચૂંટણી જીતવા માટે કોશિશ કરે છે, સફળ નથી થયા, અને એ સફળ થશે ભવિષ્યમાં. અને એ પણ
માત્ર ચૂંટણી જીતવાનું મેનેજમેન્ટ નહીં કરે એની કોણ ખાતરી આપશે? બિલકુલ. એટલે એક વિમાનવાળી સ્થિતિ ઊભી થઈ છે ઈસુદાનભાઈ. બિલકુલ દિલીપભાઈ, અને ખૂબ જ આપણે ચર્ચા એક સમાજ જાગૃતિ માટેની આખી બહુ મજબૂત રીતે કરી રહ્યા છીએ, અને સ્વાભાવિક છે કે આપણો પોલિટિકલ મંચ જ છે, પણ અલ્ટિમેટલી મિત્રો એક ખેડૂત જ્યારે એ એપીએમસી માં સવારે 5 વાગે પોતાના ટ્રેક્ટરમાં માલ લઈને જાય અને સવારે 5 વાગે ટ્રેક્ટર ઉપર બેઠો બેઠો લાઈનમાં રાહ જોતો હોય ને, ત્યારે એને એક વાર વિચારવું જોઈએ કે શેના માટે મત આપું છું. એ તમે મત એવી રીતે આપો છો એટલે લાઈનમાં ઉભવું પડે છે. કેમ ભાઈ ઉદ્યોગપતિઓ લાઈનમાં નથી લગાડતા? બીજું કે સિસ્ટમ જો તમારી આટલા વર્ષોમાં કોઈ પણ સરકારે જો ડેવલપ ન કરી શકે, તમારા ઘરેથી તમારો ભાવ મળતા ભાવે ખરીદી શકવાની, અને એ છતાંય તમે જો જાગૃત ન થઈ શકો તો એમાં એનો વાંક નથી. એ તો કલાકાર છે, એ તો કલાકાર છે. ઈ અમુક જેમ દિલીપભાઈએ કીધું કે જેને જેનો ગઠિયો હોય એનું મોર કડા કરે, પણ તમારે એ સમજવાની જરૂર છે કે આપણે સેના ઉપર કરીએ છીએ. જ્યાં સુધી આપણે આપણા મત નહીં જાગીશું ને ત્યાં સુધી બધું આપણે ચર્ચાઓ થતી રહેશે. અમૃતભાઈ પાલનપુર થી જોડાય છે. જી અમૃતભાઈ. હેલો જી. વાત એમ છે કે અત્યારે નકલી, પહેલા તો ઈસુદાનભાઈ આપને અભિનંદન આપું છું. Thank you. એક સાવજ ફરી આવી ગયા. થેન્ક યુ અમૃતભાઈ. અને આજે એક સાવજ, આજે સાચું બોલવાવાળો વ્યક્તિ આજે આવી ગયો છે. વાત એવી છે કે આજે નકલી અધિકારી પકડાય છે, નકલી જમવાનું ખાવાનું પકડાય છે, નકલી કચેરીઓ પકડાય છે, હરેક ચીજ નકલી પકડાય છે ગુજરાતમાં. ત્યારે તંત્રની કોઈ, મને તો એવું લાગે છે કે સરકાર જ નકલી છે, ઈવીએમ થી બનેલી સરકાર લાગે છે. કારણ કે કોઈને સરકારમાં કોઈને પડી જ નથી. આજે પ્રજા પીડાઈ રહી છે, ટેબલે પૈસા લેવાય છે, એક ટેબલના નક્કી કરેલા ભાવ પ્રમાણે પૈસા લેવાય છે. સાચા કામના પણ પૈસા, ખોટા કામના પણ પૈસા, અને એક નક્કી કર્યો કે આ ટેબલ પર આટલા પૈસા થશે તો જ કામ થશે. તમે દસ્તાવેજ કરાવે, જો કાયદેસરનો દસ્તાવેજ થયો હોય તો પણ ટેબલ ઉપર પૈસા આપો ત્યારે એની એન્ટ્રી પડે છે. અમૃતભાઈ તમારી થઈ ગઈ, હવે તો હદ થઈ ગઈ. ઇન્ડિયામાં નહીં, વર્લ્ડમાં નંબર 1 ગુજરાત છે ભ્રષ્ટાચારમાં નંબર 1. ખૂબ ખૂબ આભાર અમૃતભાઈ. ત્યારે મને એવું લાગી રહ્યું છે. બિલકુલ તમારી લાગણી છે. અને મિત્રો, અહીંયા જે પણ મહાનુભાવો આવતા હોય છે એ પોતાનો મત વ્યક્ત કરે છે એની જવાબદારીથી. દિનેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે માની લો કે આજે મેં તમારી પાસેથી 50,000 રૂપિયા ઉછીનો લીધો. મારી પાસે છે જ નહીં ભાઈ એટલા. માની લો કે યાર ધીમંતભાઈ હશે, ના હોય તો માની લો કે મેં 1,000 રૂપિયા તમારી પાસે લીધા. હવે મેં 1,000 રૂપિયા ના પાડી દીધો કે ધીમંતભાઈ આપવાનું નથી. ફરીથી હું તમારી પાસે આવું છું 6 મહિના પછી. ફરીથી મેં તેમને કીધું કે 1,000 રૂપિયા ફરીથી મને આપો. તમે એકવાર મને બીજી વાર વિશ્વાસ કરો છો, હાલો કે ઈસુદાનભાઈ હાલો પાછા આપી દેજો. પાછા તમે માંગવા આવો છો, પછી હું વટવાટ આવું છું, શેના 1,000 રૂપિયા નીકળ, કઈ જરૂર નથી. ત્રીજી વાર આપું છું, ચોથી વાર આપો છો, 5મી વાર આપો છો, 6ઠી વાર આપો છો, તો એ મારો વાંક છે પછી તમે આપો છો તમારો વાંક છે. આ સિસ્ટમની ગડબડ ક્યાં છે? નકલીઓ, પેપર લીક, આ તે બધું થાય છતાંય કોઈ એક પાર્ટી હોય, કોઈ પણ પક્ષ હોય, એ એમ કહેતો હોય કે અમે તો આટલી લીડીઓથી જીતીશું, તો આમાં શું, તમને શું એમ લાગે? ના ચોક્કસ 5 વખત હું મૂર્ખ બનું તો પછી વાંક મારો જ કહેવાય, એમાં કોઈ શક નથી. એટલે હું કોઈને પૈસા આપતો જ નથી. ભાઈ એક બીજું ઉદાહરણ તમને આપું ઈસુદાનભાઈ, કે એક મિત્રે હમણાં વાત કરી કે આ એક નવું ગુજરાત મોડેલ વિકસ્યું છે નકલીનું. એ હળવાશથી લેવાની જરા પણ જરૂર નથી. આપણે જે નકલી કચેરીની આપણે ત્યાં એક વાત આવી ને કચેરી પકડાઈ પણ કરી, એ પછી ઉત્તરના એક રાજ્યમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ ચાલતી હતી, આખી બ્રાન્ચ નકલી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક, વિચાર કરો, SBI બેંક આખી નકલી ચાલતી હતી. અને હમણાં કાલ પરમ દિવસે નકલી છે ખબર પડી ને દરોડો પડ્યો એની પર. હવે નકલી છે ખબર કઈ રીતે પડી ખબર છે? SBI ના જે કર્મચારીઓ હતા બહુ શાલીનતાથી, નમ્રતાથી વર્તતા હતા, સમયસર આવી જતા હતા, રિસેસમાં પણ લોકોનું કામ કરતા હતા. એટલે લોકોને શંકા થઈ, સારું કે આ SBI ના કર્મચારીઓ આવા તો ના હોય, એટલા બધા નમ્ર. એટલે એમાંના કોઈ ફરિયાદ કરીને પકડાઈ. એટલે ઠગ બહુ હોશિયાર હોય છે, પણ આવી થાપ પણ ખાઈ જતા હોય છે. ખરેખર
તમે જે ચર્ચાનો મુદ્દો ઉખેડ્યો છે એમાં મને લાગે છે કે એક કી પોઈન્ટ કહીએ તો એ છે કે વારંવાર આપણે ફરી ફરીને માળાના એ મણકા ઉપર પાછા એ છે કે આવું લોલમ લોલ ચાલે છે કે મને રોકી કઈ રીતે શકાય. આપણો ચર્ચાનો ઉદ્દેશ એ જ હોય કે ગુજરાત જેવા રાજ્યમાં કે દેશમાં અન્ય ઠેકાણે પણ આવા ઠગો ઉપર રોક કઈ રીતે લાગી શકાય. ચોરો ને ઠગો તો રહેવાના જુઓ સમાજમાં, જ્યાં સુધી સમાજ હશે, દેશ હશે, શાસન હશે ત્યાં સુધી. પણ મોટા પાયે લોકોની ઠગી કરતા રોકી કઈ રીતે શકાય, તો એનો એક માત્ર એનો ઉપાય, સોલ્યુશન મારી દ્રષ્ટિએ એ છે કે દાખલારૂપ સજા થવી જોઈએ. એ તમે જો આપણા ગુજરાતમાં સૌથી પહેલો નકલી પીએમઓનો અધિકારી પકડાયો ત્યાંથી માંડીને તમે બીજું નકલી ટોલ નાકું શોધું, એ બધા કેસમાં મને બતાવો દાખલારૂપ સજા એક જણને પણ થઈ હોય તો. કમસે કમ જે નકલી પીએમઓનો અધિકારી પકડાયો એની પોલીસે બરાબર સર્વિસ કરી હોત તો લોકોને ખબર પડે કે કમસે કમ દંડા પડે છે, આપણે આવું ના કરીએ. એ આપણને ક્યાંય જાણવા મળ્યું નથી. મેં તમને મોરબીનું ઉદાહરણ આપ્યું, આરોપીઓને પકડતા પોલીસને નાવ નેજા આવી ગયા અને કેટલા ટાઈમ પછી પકડાયા, પણ હજી ખરેખર જે પટેલ સમાજના એ વડીલ છે એને કોઈ આંગળી અડાડવાની, ભાઈ તમે ખુરશી ઉપરથી ઉતરો મહાત્મા, એમ કહેવાની કોઈની હિંમત નથી. એક પછી એક નકલી દરેક મંત્રીઓના ડિપાર્ટમેન્ટમાં પકડાય છે, પણ એક મંત્રીને કોઈ ખુલાસો પૂછ્યો એવો ગુજરાતમાં મને દાખલો બતાવો કે ભાઈ તમારા ડિપાર્ટમેન્ટમાં આ નકલી પકડાયું, ગૃહ વિભાગ હોય કે ટોલ નાકાવાળો જે વિભાગ હોય, રેવન્યુ અથવા તો બીજો જે વિભાગ હોય, કોઈ અધિકારીને કંઈ થયું નથી. જે કલેક્ટર જેણે મોરબીમાં ફરિયાદ મળી છતાં કોઈ પગલાં લીધા નહીં નકલી ટોલ નાકાની, એને શું થયું? જે પોલીસ અધિકારી એસપી ની વાત કરો કે ત્યાંના ઇન્સ્પેક્ટર ની વાત કરો, મોરબીમાં એને ખબર પડી કે આ નકલી ચાલે છે છતાં એને કોઈ એક્શન લીધા નહીં. ફોન આવી જતા હશે ભાઈ રહેવા દો, આમાં કઈ કરવાનું નથી. મિલીભગત વગર માની લો કે મિલીભગત હોય તો પછી ઈ પ્રજા કેમ જાગૃત નહીં થતી હોય ભાઈ યાર આ તો ઉપરથી કઈ થતું જ નથી? પ્રજા ભાગીદાર છે સુદાનભાઈ. મેં તમને કીધું ને મોરબીના ઓફિશિયલ ટોલ નાકા ઉપર 100 રૂપિયા ઉદાહરણ આપ્યું છે, 100 રૂપિયાનું ટોલ છે અને આ નકલી ટોલ નાકા ઉપર 50 રૂપિયા છે. તો પ્રજાને ફાવતું છે કે નકલી 50 રૂપિયા આપીને જવાનું એને સહેલું છે, એને કોઈ આદર્શ કે એથિક્સ કે દેશના શાસન જોડે કોઈ લેવા દેવા નથી. એટલે પ્રજા જ્યાં સુધી આવી ચોર રહેશે ત્યાં સુધી આનો કોઈ ઉકેલ નથી. અને સિસ્ટમમાં જ્યાં સુધી શરમ નહીં આવે, સમાજમાં 2% શરમ નહીં આવે ત્યાં સુધી આ ઠગોનો કોઈ બીજો ઉપાય નથી. બિલકુલ, પણ બધા એવા નથી હોતા. એકચ્યુઅલી જે મતલબ કેટલાક લાલચુ હોય અને એ રીતે થતું હોય. કેટલાક લાલચુ આઈએએસ આઈપીએસ ઓફિસરને કારણે, એ કલેક્ટર એસપી ને કારણે આખી આલમ બદનામ થાય છે ને. એ આલમ શું કામ અવાજ નથી ઉઠાવતી? આઈએએસ એસોસિએશન છે, બી આઈપીએસ એસોસિએશન છે, એસોસિએશન કેમ કઈ બોલતું નથી? બરોબર છે. અને બિલકુલ મિત્રો કે એક વાત ધીમંતભાઈ જે કહી એનો ભાવાર્થ એ છે કે માની લો કે 5 જણા દૂતારા હોય અને લોભિયા ભૂખા ન મરે, એવું કહેવાનો ભાવાર્થ પણ છે. જ્યોતિબેન સંક્ષિપ્તમાં તો આનો ઈલાજ શું? આમાં ઈલાજ તો એવું છે કે જ્યારે વાળ ચીબડા ગળવા બેઠી હોય તમે કેવી રીતે બચાવી શકો? મને તો સ્પષ્ટ લાગે છે કે પીઠબળ નહીં, આ કારવેલું જ આ રાજકીય નેતાઓનું હોય છે. પેલા બધા તો એમના હાથા હોય છે. એટલે મૂળ ષડયંત્ર જો એ લોકોનું ના હોય તો પછી તો જ કોઈ સરકારી આજે કલેક્ટર કે પોલીસ પગલા લેવાની હિંમત ના કરે. કારણ કે પેલા લોકોને પણ ખબર છે કે ભાઈ મૂળ તો કલેક્શન આ લોકોને જઈ રહ્યું છે, અમે તો ખાલી વપરાઈ રહ્યા છે. એટલે સીધી જ મારી તો એક વિશ્લેષણ છે કે આની પાછળ સીધા જ રાજકીય નેતાઓનો હાથ હોય છે. બીજી વસ્તુ એ છે કે આજે સરકારનું કામ હોય છે કે ભાઈ રોડ બનાવવાના, ટેક્સ પેયર્સના જે પૈસા આવે છે, અમુક રોડ પીપીપી ધોરણે બન્યા, જે રીતે આપણે નેશનલ હાઈવેનો જે એક્સપ્રેસ રોડ બન્યો હતો, પણ પછી હવે તો સિસ્ટમ જ પડી ગઈ છે કે અંદરના રોડ હોય છે તો બનાવવાના અને ટોલ કલેક્ટ કરવાનું. એમાં કશે ક્યાંય ક્લેરિફિકેશન નથી હોતું કે ક્યાં સુધી ટોલ વસૂલાશે અને કેટલો વસૂલાશે. અને હવે ફાસ્ટેગ આવી ગયા એટલે મન ફાવે ત્યારે એમાં ભાવ વધારો થઈ જાય છે અને લોકોને ખ્યાલ પણ નથી આવતો. પણ જુનાગઢ નકલી ટોલ નાકો જે હમણાંની વાત છે એમાં કલેક્ટર એવી સ્પષ્ટતા કરી કે કોઈ વ્યક્તિઓ દ્વારા ટોલ ઉઘરાવવામાં આવતો નથી. તપાસ ટીમ સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી છે. ટોલ નાકાના સંચાલકોને ગોદાઈ ગ્રામજનો વચ્ચે એક બબાલ થઈ હતી. ટોલ ન ભરવો પડે તે માટે અમુક વાહનો ગોદાઈ ગામમાંથી પસાર થતા હતા, પણ એ નકલી નથી એવું ટોલ નાકો અન્યત્ર ખસેડવા કલેક્ટરનો નેશનલ હાઈવે ઓથોરિટીને આદેશ કર્યું છે. હવે સ્થાનિકો રસ્તાને બંધ થઈ જતા પડશે મુશ્કેલી, એવી એક વાત અત્યારે આવી છે. પણ મિત્રો આમાં આપણું જે ઓલ ઓવર ખાલી આપણે જનજાગૃતિનું કામ છે. સૌએ માની લો કે
આપણે શું કરી શકીએ એક સમાજ તરીકે. હું સારા લોકો જેટલા પણ છે એને એવું વિનંતી કરું છું, ભલે 50 લોકો તમારી આસપાસ બૂચ મારે, બની શકે, પણ આપણે ભાગદાર એમાં ન બનીએ. આ ધરતીનું, આ ઈશ્વરનું, આ કર્મનું ભગવાન કૃષ્ણએ ગીતામાં લખ્યું છે કે તમે જેવું કરશો એવું ભરશો. એટલે ઈમાનદાર રહેવાની સજા ખૂબ મોટી છે, માનીએ છીએ, પણ સાહેબ 20, 25, 50 કે 80 વર્ષની જિંદગી છે યાર, તમે ભેગું કરીને પણ લઈ ક્યાં જવાના છે? અને બીજું, તમે જે દીકરા દીકરીઓ માટે કરશો એ તમને વૃદ્ધાશ્રમમાં નહીં મોકલે એની શું ગેરંટી? અને માની લો કે તમે વૃદ્ધાશ્રમમાં ન બોલે તો એ જ દીકરો 30 કે 25 વર્ષનો થાય તમને છોડીને ભગવાન તમારી પાસેથી લઈ લેશે, નહીં લે એની શું ગેરંટી? તો સાહેબ સારું કરો, સારા કર્મ કરો. અને હમણાં પેલા અમૃતભાઈએ કીધું કે સુદાનભાઈ તમે આવી ગયા, સારું થયું. મારે મિત્રો ડબલ ડોર એટલા માટે કરવું પડે છે કે જનતાને જાગૃત કરવી છે. આમાં ઘણાને મરચાઈ લાગતા હશે, ઘણા શું કરશે મને કઈ ખબર નથી, પણ જ્યાં સુધી આ કોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી સારું કરવા માટે. અને અપેક્ષા નથી રાખતો તમે મને સાથ આપો. આ બહુ ક્લિયર કટ મેસેજ છે ઈશુદાન ગઢવીનો, સમજી લેજો. મને તો ઈશ્વરે મને તક આપી છે, ઈશ્વર મારા ઉપર ભરોસો ભગવાને મૂક્યો છે, ભગવાન જે કરાવે છે, માતાજી કરાવે છે, એ કરવું છે મારે. હું તમારી પાસે કાંઈ અહીંયા અપેક્ષા વગર આવ્યો છું ભાઈ તમે આ કરો, કોઈ અપેક્ષા નથી સાહેબ. ઈશ્વરે મને જે આપ્યું છે એમાં ખુશ છું, અને ઈશ્વરે મને મારી લાયકાતને ઓકાત કરતા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી 300 પરિવારોનું અમારું ગામ છે એમાંથી ઈશ્વરે મને અહીંયા પહોંચાડ્યું ને, એને જ હું લાખ વંદન કરું છું. એટલે મારે કાંઈ મારા માટે, આ તો તમને જાગૃતિ થાય. અને તમે માની લો ખરાબો બૂચ મારતા હો, તમને એમ લાગતું કે ઈશુદાનભાઈ 2-5 ગાળો દેવી દઈ લેજો, કદાચ મારાથી ભૂલથી પાપ થઈ જતા હોય તો એટલું મારા ધોવાઈ જાય. એટલે તમે તમારી રીતે ચાલુ રાખજો ગાળો દેવાનું, તમે ખોટું કરવાનું ચાલુ રાખજો. 4 મહાનુભાવો ધીમુભાઈ, દિલીપભાઈ, અંબાલાલભાઈ, જ્યોતિબેન નો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે સવાલનો જવાબ લઈ લઈએ. ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકાંઠો મળ્યો છે? જવાબ જામનગર છે. બી. અને સાચા જવાબ આપનાર છે રામજીભાઈ સુરેન્દ્રનગરથી, હિરેનભાઈ ગામિત વ્યારાથી, મધુબેન દેવલ દાહોદથી, હર્ષદભાઈ ઠુમર સાવરકુંડલાથી, રમીલાબેન પવાર અમદાવાદથી. મિત્રો, આજે આપણે આ નકલી ઉપર કર્યું છે અને તમામ મહાનુભાવો છે એ પોતપોતાના મત વ્યક્ત કરતા હોય છે અને એનો ઉદ્દેશ્ય જનજાગૃતિ માટેનો હોય છે. તો આપ સૌ લોકો આવતીકાલે ફરીથી 7:30 વાગે, અને તમને પણ લાગે કોઈ સબ્જેક્ટ લેવા જેવો છે શંખનાદમાં તો ચોક્કસ મોકલજો. જરૂરી નથી કે લેવાય જ જાય, અમારી ટીમ છે એ રિસર્ચ કરતી હોય છે અને એના પછી માની લો કે મુદ્દો લઈ જાય તો ઘણા બધા એવા પેન્ડિંગ પણ મુદ્દા પડ્યા હોય છે, પણ કોશિશ કરીશું. આપણું લક્ષ્ય છે જનજાગૃતિનું, અને જે દિવસે તમને પીડા થાય એ જ દિવસે કેના કારણે પીડા થઈ છે એને તમે જયારે ઓળખી લેશો ને તો બીજી વાર પીડા સહન નહીં કરવી પડે. જય હિન્દ, જય ભારત. આવતીકાલે ફરીથી મળીશું.